તૈયાર કરી દીધા છે પણ મેકઅપ નથી કરી દીધો. આમાં મેકઅપ કરી દી. આમાં જો ગટોની આવી ગયા છે હવે મમ્મીને મળવા. સવારની નથી મળી. મમ્મા આવશે હો ને, તું ઘરે બોલ પછી મમ્મા આવશે. ઓકે બરાબર ને? તું ઘરે નાના ગાડીમાં. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8:30 ને હું મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને હરી પણ જાગી ગયા છે, પણ વોશરૂમમાં ગયા છે. હમણાં આવે એટલે આપણે જવાનું છે સીધું હોસ્પિટલે. બધું સૂતી છે મસ્ત મજાની. પપ્પા જાગી ગયા છે પણ એના માટે ચા બનાવે છે. મારે ચાય નથી પીવાની, પાણી નથી પીવાનું. કાલ રાત 12 વાગ્યાનું મેં કાંઈ ખાધું પીધું નથી કેમ કે દવાખાને જવાનું છે. મારી જગ્યાએ તમારું ઓપરેશન કરી નાખી તો કેમ રહે? હાલે તો તારી જગ્યાએ મારી તારી જગ્યાએ હું ખાઈ લો તો હાલે. કરે મેં ક્યાં ખાધું છે? હું ખાધા કરી એવું ન હોય ને, સિસ્ટમ ખાધા વગર તો મરી ન જાવ. આ બે જો આવી ગયા છે. એમ કે મારી જગ્યાએ તમારું ઓપરેશન કરી નાખે. એક કામ કર, મારા માવા તું માવો ખાઈ લે, મારે આવી જાય. મને પાણી પીવાની ના પડી, ખાવાની તો વાત અલગ રહી. તારે બેરું કરવું ને, બેરું તો માવો ખાઈ લે. બેરી મારે કાંઈ નથી. ના રે ના, આમનો બે પણ છે લોકો નથી. આખો માવો ખાઈને રાખો. ના ના, સીધી 7 કલાક પછી આપણે 2 વાર વિકેટ ધુરંધર 2 વાર જોઈએ તો ઊભી ન નથી જોવાનું. મેં અડધું જોઈ લીધું છે, એમાં થોડુંક જ બાકી 1.5 કલાક. કોઈથી ભણવા ગયો? હા જો એન્ટ્રી મળી ગઈ પાસની. ઇવેન્ટની એન્ટ્રી મળી ગઈ. રંજકનો પાસ ભર્યો છે. રંજક એ ઇવેન્ટની એન્ટ્રી મળી ગઈ. એડમિટ કરી દીધી છે મને. પૂરી દઈશું બેડ ઉપર ને આ જો બેઠી છે અમારી સામે. તો એડમિટ કરી દીધી. એડમિટ હવે ડૉક્ટર ક્યારે આવે કોને ખબર? ઓપરેશન ક્યારે વાળા? 12થી નાવાના ગાયના ડૉક્ટર નથી વાળા. પ્રિશા કેટલા ઇન્જેક્શન લઈ આવી તું? 4 ઇન્જેક્શન આપી દીધા એને. 4 ઇન્જેક્શન, એક નાની બોટલ, એક મોટી બોટલ. અરે રે, એટલે મને અહીંયા કેટલા દી રાખશે? મને પી નથી. બાટલો ચડાવશે. હા છે ને આ ફૂલ સડાવ કરતા પીવામાં વધારે ફાયદો છે. ડાયરેક્ટ લઈને તું પી જા. એટલે સમય હું દુબાઈ વાત. મોટું ન થાય, નાનું હોય પછી બધી સુવિધા છે. અંજાઈ ન એમ પડે. નહીં, આમાં એક આરે નો ભેગું થાય. આની સાઈઝથી શરૂઆત કરવાની. મોઢેમાં માંડી એટલે ઇન્જેક્શન લઈ લઈને પીવાનું. એટલે injection. મોઢેથી નો જાય ને તો સીધું નસમાં. અરે રે, આમ જો શેઠ આવ્યા છે. ડાયરેક્ટ પીવડાવવાનું. એ નો ભેગું થાય ને તો નાનું પીવડાવવાનું. 4 ઇન્જેક્શન જોડી એને એવું કીધું ખબર છે કે એક ઇન્જેક્શન પાણી આપી, એક ગઠેડમાં આપો એટલે પગ નો ઓલા નાખે. કેમ છો? મજા. જે ઓપરેશન થાય પછી પૂછજો. ત્યાં લગી પૂછવાની કોઈ મને. એવું છે. જો બેલ્ટ પહેરો. આ કઈ નવી ઇવેન્ટ છે. એટલે તું મારી નામનો પાગલ ડોક્ટરને બોલે મારું ઓપરેશન થિયેટરમાં આવી છે. આ બધા ગાંડા કેમ બધા એમાં જો આખી ગેંગ ભેગી થઈ હોય ને તો તમારે ઓપરેશનની જરૂર ન પડે. આ લઈને સીધું ઓલા ડોક્ટર એમ કે બેન તમે ભાઈ આ જાવ. ઘરે આવીને કરી દે. ઘરે આવીને ઓપરેશન કરી જાવ એમ. ઘરે આવીને ઓપરેશન કરી દે. તમે રહેવા મારા બીજા પેશન્ટ નથી ધ્યાન રહેવા. આ બધી ગાંડી ટોળ રહી જશે.
ફોનમાં ચાર્જ ઓલી ડીબી નાખશે. પતિ લખના ગુજરાતી અંગ્રેજી કોને આવડી જાય? ભોલુને ગીરવે મૂકે છે એટલે સહી કરે છે. ડોક્ટર કે તમે ઘરે વહી જાવ, ત્યાં ઓપરેશન કરી દે. કયો ડોક્ટર છે ઓપરેશન કરવાનો? સુઈ લગા દી, સુઈ. સુઈ લગા દી. તૈયાર કરી દીધા છે પણ મેકઅપ નથી કરી દીધો. આમાં મેકઅપ કરી દે, આમાં મેકઅપ કરી દે. મેકઅપ કરવો પડે ને તો ફોટો આરો આવે. ઓ અજર મેકઅપ કરવો છે. મેં ઓલા આંટીને પૂછ્યું કે તૈયાર થઈ ગયા, મેકઅપ બાકી છે. આને ઓપરેશન છે. બસ હમણાં વારો આવશે. હા, મેં એક માસી હતા ને તો ઓપરેશન થઈ ગયું છે. એકને તો લઈ ગયા. એકને લઈ ગયા. માસીનો વારો આવશે. ઓલા હતા ને એને જ લઈ ગયા છે. એક બોટલ પી ગઈ છે, બીજી બોટલ પીવાની છે. નાની હતી. પી ગઈ ને પણ કાલ હાલનું ખાધું પછી કઈ પીવાય નથી મળ્યું, ખાવાય નથી મળ્યું. હા, ફ્રૂટ સલાડ પીધું પૂરું. પછીનું અન્નમ જ છે. પછી ઓપરેશન થાય પછી કઈ ખાવા દે રામને ખબર છે. કેમ લાગે છે? ઓછું ચાનું ઓછું. આ બે છો બપોર હુવામાં એકલા હતા, કૂતા વગરના આવીને અહીંયા આવીને સુઈ ગયા. હારી આવે સમજાણો. એન બેન ઘરે હુવામાં એકલા હતા તો અહીંયા આવીને સુઈ ગયા. મરીજના બેડ ઉપર પાછા બે એક ખાટલામાં જો હુવા 2 કલાકે ભલે ભૂલી. આ ઓપરેશનનો વારો આવી જાય. કેમ કે 5 વાગ્યાનો વારો હતો, 6 તો વાગી ગયા છે. એક 6 તો. ઓપરેશન એટલું લાંબુ આવેલું છે ને તમારો વારો નથી. બધા વાટે બેઠા તો ચલો આ માસીનો વારો આવી ગયો છે. આની પછી મારો વારો છે. કેમ? આવજો માસી. આવજો. બાય બાય. આઈ ડોન્ટ નો હવે કંઈક શું કહેવાય ઇન્જેક્શનનો પાવર કંઈક ઉતરે પછી ખબર પડે. ત્યાં લગી મને કંઈ ખબર જ નથી પડી. આંખું તો ખુલી હતી બટ એમ ખબર ન પડે. ચલો જો ચાલુ કર. મજાની દવા આજે તા એક સડે છે ને આમ જો પછી એક લેવાની. જમવાનું જ નથી. જમ્યા પછી એક લેવાની. સવાર સાંજ. ડોક્ટર આવી ગયા છે તમારા નવા જમ્યા ડોક્ટર. પહેલા સવાર સાંજ. અને અત્યારે અત્યારે ચાલુ જ છે. જો એને 2 બોટલ તો ખાધી, નાની મોટી, પાછી 2 મોટી 2 નાની અને એક આ. ઓકે. સૂતી વખતે 30 ml. આ દુખાવો થાય તો લગાવો. કઈ ડિગ્રી કરી છે? અય સોયા મારી છે. અય શેના ડોક્ટર છો તમે? ગાય જો લો શું કહેવાય? ગાયનેક કહેવાય પણ ગાયનેક ની અહીંયા જરૂર ન હોય. હા. ગાયનેક ને તમે ટ્રીટમેન્ટ એમાં જ આપશે, ગાય ભેંસની જ આપશે. જો આ એકચ્યુઅલી છે ને આને નથી મારવાનું. બંધ થઈ ગયું ને આ મને ઠંડી ચડવા માંડી. ઓલું બંધ થઈ ગયું કે આ કેમ આમ આવી કે બંધ થઈ ગયું કે બધું મારું ધડકન નથી રૂકી કે એવું થાય. હા ભાઈ. હું ડોક્ટરને બોલાવી. મેં કીધું આમાં લાઈન સીધી થઈ ગઈ કે બસ સીધી જ રહી ગઈ. આ વાતી આ કોકને ટાળી દે મને એવું. થઈ ગઈ હતી સીધી. પૂછો ને કા સીધી થઈ ગઈ. મોનિટર આખું બંધ થઈ ગયું. આ ઇન્જેક્શન છે ને આને નથી મારવાનું. તો આ હરીને મારવાનું. મારે અલગથી મગાવ્યું છે. મેં કીધું મને અલગથી આપજો, મારે જ હોય. અડધાંગીની છે મારી. અડધો ભાગ લેવાનો અડધાંગીની. હા, તો ઓપરેશન કર્યું તો કેવું હતું ને અડધું ઓપરેશન હું કરાવી નાખ. ઓપરેશન એનું કર્યું, દવા હું પી એટલે સારું થઈ જાય. તો ફાઇનલી હું આવી ગયો છું પ્રેશાની ખબર કાઢવા માટે અને ભગતે આવી ગયા છે.
કેમ છે ભગત પેટ્રોલ પંપમાં કેવા ગયા બધે છે પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે પેટ્રોલ પુરાવું હતું ટ્રાફિક જામ થઈ ગયું હવે છે કાલે કામે કેમ જાય છે તો મારે તો બસ લેવા આવે તો વાંધો નથી ખુશીવાળો માણસ એવું છે તો માણસો વાંધો લેવા નહીં. આવે ક્રિશા કેમ છે તને હવે બેરું કરેલું છે એટલે એવું હેરેલું છે થોડું હા. આગળ નીરું થાય ખબર પડે કેમ શું એમ હવે ઘટું હા એ તો છે તું કરીને હું શું કરીને કરી એ તો એ જ છે ને અને પાછી વાત એવી આવી છે 11 વાગ્યા પછી એકને જ રહેવાનું છે એકને જ રહેવાનું છે તારે રહેવાનું છે હું તેની છે હું વહી જાઉં એમાં શું છે કેમ માસી કાકી સોરી જો ફૂલ ખબર જો મને હું તો અહીં લાદી માળોટવા માંડું એમાં મારે તારે કાંઈ ઉપાધિ ના પાસે ટોયલેટ છે ને એ ઇંગ્લિશ છે તું 2 કલાક તો એમાં કાઢી જઈને બેઠવા નહીં જો ગટોની આવી ગયા છે હવે મમ્મીને મળવા સવારની નથી મળી હિંમતભાઈ આવી ગયા છે ગટુ મમ્મીને મળવું છે ને હાલો ઉપર જાય હાલો હે હાલો ગટુ હાલો સવારની નથી આવી ને હાલ ગટુ હા હા ગટુ મમ્મીને મળવાનું કેમ આમે સીધો સીધો આમે સીધો હાલ ગટુ જા આમે જો મમ્મી રહ્યા મમ્મી તો આમ છે મમ્મીને કેવું ચડાવ્યું હે મૂકી જો માસી ટિફિન મૂકી જો મમ્મી પાસે જવું છે જા આમે બેવું છે મમ્મી પાસે મમ્મીને પૂછતો કેમ છે મમ્મી કહેતો પૂછતો કેમ છે મમ્મી હે ગાંડો જોઈ કે મમ્મીને કે સારું થઈ ગયું ને તમને કોણ કરી હતી જમવા ગઈ હતી જમ્યું હે મમ્મી કશું મામાને પપ્પી તો કરી દે હા પૈસા આપ્યા હતા હે ₹2 બે ગટુ તો બે જો છે ને મમ્મી પાસે સવારની મેં જોઈ નહોતી સિંકમ આવી ગયા છે સવારના તમે નહોતા ને હાય કેમ છે અરે નીચે ચાલો જઈ તો નહીં આવ્યો હતો તમે નહોતા આવ્યા સિંગમ સવારના આ બાજુ તો ખાવા બેસી ગયા છે હરીના મમ્મી ગટુ પાસે બેઠું છે ગટુ કાન અડ્યું તે કાન અડી લીધા હે અડવો તો પડે બિચારે કેવી મૂંઝાઈ ગઈ છે હા હા એમ કીધું એને પપ્પા પાસે હોઈ જાય તો હરી આવી ગયો છે ખાવા બેહાડી દીધો ને મમ્મીએ હે એવું છે પછી જવાનું કોઈ નથી લેવાનું આપણે હે ગટુ કોવી લઈને આવીને શું પછી કહે લઈ છે જવાનું. શું કહે છે મેં કીધું પાપા ભાઈ હોઈ જાય મને કે હાલ ઘર મેં મારે નથી આવવાનું શું દીકરા? કે તો હું પાપા ભાઈ નહીં હોય તું હાલ રોવા માંડી લે હમણાં ધોઈ લો દેવી થાય ને ગટુ આજ પાપા પાસે હોવાનું છે ને આજ તારે મમ્મા આવશે હો ને તું ઘરે બોલ પછી મમ્મા આવશે ઓકે
બરાબર ને તું ઘરે નાના ગાડીમાં પોગી જા હું પાપાની ગાડીમાં વહી આવીશ બસ ઓકે ને પછી હુઈ જાજે મારી બે હો ને પાપા નગી આપી દે પાપા નગી તો ભૂલાઈ ગઈ બેટા લે થેન્ક યુ ગટુ કીધું તું ને રોવા માંડે જાય એ દીકરા ડોક્ટર આવે ને આ મમ્માને હાથમાંથી સોય કરી દે ને પછી જાય હો ને ઓકે પૈસા વાળા થઈ ગયા ડાયરેક્ટ ટાકી ફૂલ જો સંજય શેઠ આવી ગયા છે ટાકી ફૂલ અમે ઉપરથી નીચે આવ્યા છીએ અને શેઠ આવી ગયા છે 2 કલાકથી અહીંયા ઊભા છે યાર તો તમે ક્યાં પેટ્રોલ પંપે ઊભા હતા પરબત ને ક્યાં આજ તારે હું તો બપોરે 3 વાગે મેં હરીને ફોન કર્યો મેં કીધું પેટ્રોલ નહીં રહે તું ગાડી ફૂલ કરે એટલે એ આળામાં રહી ગયો એમાં એમ તો હવારમાં ઓરા લઈને ગયો તો ઓરામાં પેટ્રોલ પૂરાયું આ બે ગાડી પેટ્રોલ જ નહોતું હાલે બીજો બનાવું તો સંજયભાઈની આવી ગયા છે અત્યારે ને અમે ઉપરથી નીચે આવી ગયા છે બધા બેઠા છે હવે હવાણ કરીએ 11 વાગ્યા પછી એકને જ જવાનું છે હવે કોણ જાય હરીને મમ્મી રહેવાના છે આખી રાત